જય માતાજી દોસ્તો, જય ભોળિયાનાથ, ઓમ નમઃ શિવાય। તો દોસ્તો અત્યારે સુધી આપણે આદિયોગી ભોળાનાથની જગ્યાની થોડે 5 થી 6 કિલોમીટર દૂર અહીંથી આજે આપણે જઈશું કા કન્યાકુમારી અને કા જઈશું રામેશ્વરમ ભગવાન। તો ચાલો આજે થોડા વહેલા જાગી ગયા છે, વાગી રહ્યા છે 6:30 આજુબાજુ અને ચા પાણી થઈ ગયા છે, નાસ્તો કરીને આપણી યાત્રા કરશું આગળ। ચાલો તો આ થઈ ગેસ ને પાણી જો ઓલા ભાઈ છે નહીં, આપણે એકલા જ છે આજે 2 દિવસથી। તો ચાલો ચા પીવા અને શક્કરપારા ખાવા। આવડે બોટલમાં દોસ્તો આપણે રોકાણા હતા, રોડ ટચ જ છે આ બાજુ। 6:45 વાગ્યા છે તો દીજો નીકળી ગયો છે। ચાલો હવે આપણે આપણો સામાન લઈશું બહાર। આમાં રોકાણા હતા દોસ્તો, આર્મી પાર્ક રેસિડેન્સી, જો એનો પાંડી મેન રોડ, અરતુપલ્લમ, કોયમ્બતુર। અહીંયા ગાડી આપણી પાર્ક પડી છે, રોડ બધું 4 વ્હીલ। તો ચાલો સામાન કરી નાખીશું રેડી। તો થઈ ગઈ છે ગાડી રેડી, ચાલો ચેકઆઉટ ટાઈમ અને આને કહી દઈએ। ચાલો ઓય चाबी वगैरह रूम में है, चाबी रूम में है। चलो અને કહી दी जी निकल रहे। तो ચાલો દોસ્તો હવે નીકળી રહ્યા છે બી। હલો છે તો રેડી। જય માતાજી। बच्चों ने 35 किलोमीटर से दोस्तों मदुराई। तो હવે જોઈએ છે ક્યાંથી ક્યાં પહોંચાય છે। તો તમે ચાલો હવે સામોથી આવી રહ્યો છે તો તમને પાછા જ્યાં કંઈક ઊભા રહીશું ડિટેલ દેતા જઈશું। કામ ખાલી આવ્યું એટલું જ આપણે, તો બાકી તો કાંઈ આપણે નામ વાંચવાનું જ નહીં, કયું છે જે હોય કામ આવ્યું મતલબ, બસ બીજું કાંઈ નહીં। મોટા સિટી હોય ને તો કદાચ થોડું ઘણું યાદ છે, આમાં તો બહુ કાંઈ યાદ રાખવાનું। લુંગી ડાન્સ, જ્યાં જોવાના લુંગી ડાન્સ, આરતી થઈ રહી છે। જય ભગવાન, જય માતાજી। તો બધા લુંગી ડાન્સ જઈ રહ્યા છે। હજી દોસ્તો સિંગલ પટ્ટી રોડ આવી રહ્યો છે, હાઈવે તૈયારી છે, એટલે આવી ગયો હાઈવે। કારોના ગામડામાં ચાલતા હતા કારણ કે બોલવી તે પણ સમજતા નહોતા। હાઈવે ઉપર શું છે વાંધો ન આવે, તે આપણે બોલવી સામેવાળા સમજે, બધા વાહનવાળા નીકળતા હોય ને તે માટે।
જે સામે ખૂબસૂરત ડુંગરા દેખાય છે, આપણે જે ભોળાનાથની મૂર્તિ હતી એ ત્યાં હતી. આપણે આ બાજુ અત્યારે આવી ગયા. દોસ્તો કન્ટિન્યુ 90 કિલોમીટર જેવી ચલાવી લીધી છે. 90 કિલોમીટર આરામ દીધો છે. હાઈવે એવો છે કે કંઈ દસ ઉસતી નથી, આમાં કોઈ વાહન આવતું નથી, જાતું નથી, અને ક્યાંય પાણીની કે ચા પાણીની કોઈ જાતની કે હોટલ પણ આવતી નથી. બાયપાસ કાંઈ દસ ઉસતી નથી આમાં. તો અહીંયા હવે કીધું ઘડીક ઊભા રહી જાય, હોટલ આવે કે ન આવે. તો ચાલો દોસ્તો, અડધી કલાક પોરો ખાઈ લીધો છે. હવે આગળ નીકળશું. કન્યાકુમારી છે 368 કિલોમીટર. 24 જગ્યાએ ક્યાં ચાલો. હાઈવેથી અંદર લઈ લીધી છે, કારણ કે ગાડીમાં પેટ્રોલ ખૂટવામાં છે અને હાઈવે ઉપર કોઈ વસ્તુ આવતું નથી. નવો હાઈવે બનેલો છે. ગામડામાં આગળ ક્યાં નીકળે કાંઈ ખબર નહીં, પણ જવા દેવી. જો મળી જાય પેટ્રોલ તો ઠીક છે, નકર પાછી હાઈવે ઉપર ચડાવવી પડશે. જો એકદમ કાસો રસ્તો ને નહેરનો કાંઠો છે, અને કંઈ ખાવાનું મળે તો પણ ઠીક છે. હવે તો વળી પાછા હાઈવે પર ચડી ગયા છે, કારણ કે એ હાવ નાનું એવું ગામડું હતું, કાંઈ પેટ્રોલ તો મળ્યો નહીં. એ કે આગળ જઈજો પેટ્રોલ મળશે. હાઈવે જુઓ ને તો માખણ જેવો છે, માખણ જેવો. જો એકદમ નવો જ બન્યો છે, કમ્પ્લીટ. પણ તકલીફ એ છે કે હાઈવે ઉપર જે પેટ્રોલ પંપ કે ખાવા પીવાનું ના કે બરાબર છે. પુલ તમે આવા જુઓ એમ લાગે આપણે કોઈ વિદેશમાં હોય એવા લોકેશન છે, પણ થોડી તકલીફ ખાવા પીવામાં પડે. પેટ્રોલ પંપ. ચલો હવે પેટ્રોલ પંપ તો મળી ગયો. સામે એક જમવાની લારી છે, ત્યાં જાવી. આવી ગયો પેટ્રોલ પંપ. ચાલો વાગી રહ્યા છે 11. થોડું પાણી ભરી લઈશું. 700 રૂપિયાનું નખાઈ દીધું. ફૂલ ટાંકી થઈ ગઈ છે. અને તમે પહાડી ઇલાકો પણ જોયું. તો થોડું ખાવું છે, પણ જો આવું બધું છે આમાં કંઈ. पहले थोड़ा सा केवल चखने के टेस्ट के लिए थोड़ा सा. क्या है? छाछ है? छाछ दे दो एक, कोई बात नहीं. हाँ एक ही देना है. हाँ एक है. हाँ एक ये हाँ ये दे दो. दे दो एक ये बस. તો દોસ્તો આવું કાંક છે આમાં. જુઓ ને તળેલા મરચાં, કાંક ગુવાર, કેરી, ભૂંગળા. બેન કાંઈ સમજતા તો નથી આપણે શું કેવી છે. બસ રાખો બસ. જો આવું છે, સાસ જેવું કાંક પીવી પછી ખબર પડશે. સાસ ને થોડુંક તીખું ને એવું છે. સાઈઝ તો છે જ તે. લીલા મરચાં નાખેલા અને કોથમરી એવું છે. ટોલ નાખવું છે. તો ચાલો હવે બેન આલી કાંઈ બેને કાંઈ સમજા નહીં, એ આપણે કાંઈ સમજા નહીં. ચાલો એ કાંઈક સાસ લાગી. ધરાઈ ગયા જે કાંઈ હતું એ કાંઈ ભાવ્યું નહીં. આંખ્યું વીસીને અડધો ગ્લાસ પી લીધો. અને જાઓ બધા.
દોસ્તો બાયપાસ આવી ગયું છે. બાયપાસ એક કડક રોડ ડ્રાઇવર્ઝન છે દોસ્તો. રોડ બની રહ્યા છે તો ગાડી થોડીક થઈ ગઈ છે ગરમ. કડક આરામ દઈશું કારણ કે કારો નહીં ચાલી રહ્યા છે. આજ તો આપણે બધા દિવસ કરતાં આજે તો ચાર્જીસ ચલાવી લીધી છે. માટે ખાલી કાંઈ છાંયો મળ્યો તો છાયા બેઠા છીએ.